અમરેલીમાં શિક્ષકોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં શિક્ષકો રેલી અને પોસ્ટર સાથે કલેક્ટર કચેરીએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. શિક્ષકોની મુખ્ય માંગ છે કે વર્ષોથી સેવા આપતા શિક્ષકોને ટેટ અને ટાટ જેવી ફરજિયાત પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવે. માહિતી મુજબ અમરેલી પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના 150થી વધુ શિક્ષકોએ એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલા અને ખાસ કરીને 23 ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોની સુરક્ષા કરવી જરૂરી છે. તેમના મતે લાંબા સમયથી ફરજ બજાવતા શિક્ષકોને ફરી ટાટની પ્રક્રિયામાંથી પસાર થવું યોગ્ય નથી. શિક્ષકોનું કહેવું છે કે સરકાર તેમની લાંબા સમયની સેવાને ધ્યાનમાં રાખીને કાયમી ધોરણે ટાટમાંથી મુક્તિ આપે અને નોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ માંગ સાથે શિક્ષકોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હવે સૌની નજર રાજ્ય સરકારના નિર્ણય પર ટકેલી છે. શું શિક્ષકોની આ માંગ સ્વીકારવામાં આવશે કે પછી હાલની જ વ્યવસ્થા યથાવત રહેશે? તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ મહત્વના અપડેટ માટે સ્વમાનને ફોલો, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.